દિગરભાઈ, હમણે સાંભળવામાં આવ્યું છે કે આપણે યુપીઆઈ ના ટ્રાન્ઝેક્શન ઉપર પણ હવે ચાર્જ લાગશે, શું ખરેખર આ વાત સાચી છે? બિલકુલ ખોટી વાત છે ભાઈ. યુપીઆઈ પર કોઈ ચાર્જ કે કોઈ ટેક્સ લાગેલો નથી અને અત્યારે પણ નથી લાગતો. હા, થોડાક બદલાવ આવ્યા છે. 1 ઓગસ્ટ 2025 થી યુપીઆઈ માં કેટલાક નાના મોટા બદલાવ આવ્યા છે, જેમાં પહેલો બદલાવ એવો છે કે જો તમે તમારું બેલેન્સ વારંવાર ચેક કરતા હો તો હવે દિવસમાં માત્ર 50 વખત તમે બેલેન્સ ચેક કરી શકશો. એ સિવાય બીજો ફેરફાર એવો છે કે તમે તમારા બેંકમાં કેટલા ખાતા એડ છે એ દિવસમાં માત્ર 25 વખત ચેક કરી શકશો. ત્રીજો અને અગત્યનો બદલાવ એવો છે કે તમે ઓટો પે સેટ કરેલું હશે, એટલે કે યુપીઆઈ દ્વારા ઓટો ડેબિટ સિસ્ટમ ચાલુ કરેલી હશે, તો તે હવે 3 સ્લોટમાં કપાશે. સવારે 10 વાગ્યા પહેલા પહેલો સ્લોટ, બીજો સ્લોટ એવો છે કે એ બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી, અને ત્રીજો સ્લોટ રાત્રે 9:30 વાગ્યા પછી. ઉદાહરણ તરીકે તમે એક ઈએમઆઈ સેટ કરેલું હશે કે તમારું ઈએમઆઈ રાત્રે ભાઈ દિવસે 11 વાગે કપાવવાનું છે, તો એ હવે 10 વાગ્યા પહેલા કપાશે, યા તો પછી બપોરે 1 વાગ્યાથી માંડી અને સાંજે 5 વાગ્યા સુધી કપાશે. આ થઈ ઓટો ડેબિટની વાત. હવે એક બીજો બદલાવ એવો થયો છે કે જો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે અને તમે એનું સ્ટેટસ ચેક કરવા માંગો છો, તો દિવસમાં માત્ર 3 વખત એ સ્ટેટસ ચેક કરી શકશો. ત્યારબાદ સ્ટેટસ ચેક થશે નહીં. એના પછીનો એક બદલાવ એવો છે કે હવે જ્યારે પણ તમે પેમેન્ટ કરશો ત્યારે સામેવાળી પાર્ટીનું બેંકમાં જે નામ હશે એ પૂરેપૂરું નામ ત્યાં બતાવશે. બસ આના સિવાય કોઈ ફેરફાર થયો નથી. કોઈ જીએસટી લાગવાનું નથી કે કોઈ ચાર્જ પણ લાગવાનો નથી.